સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો એમાં લાખો માણસ જોતા હોય, એ લાખો માણસમાંથી 5 માણસ એવાય નીકળે એની વાત લાગુ પડે જતી હોય કે આજે મળી સચતા ખરી કેના જેવી છે, નથી જેવી એટલે મારા જેવી. તો કે એમની આ વાતો કરી એનો તો કોઈ મતલબ નથી, કામ કરતા એની જેવી ભવે નથી. તમે તમારી રીતે અમે અમારી રામ રામ સીતારામ બધાને. અટાણે હે ને 8:30 વાગ્યા ને હું આગતો તો હાથી ગયા. અટાણે બાપો હાકે હાથી નાસ્તો પાણી કરે ને બાપો આવે ગા ને હું જા ઘેર ને આંકવામાં જો આ હે ને એટલું બાકી રહ્યો ખૂણો, બાકી તો બધામાં હે ને રાહ પકાઈ ગઈ. એવેલા ખૂણા પૂરતી રાહ પાકવાની બાકી રહી ને બીજું લગભગ એવું કંઈ આંકવાનું નહીં થાય, એ સીધા સાહ જ નાખવાના રહીએ. ને જે તમે ટાઇટલ ની થંબનેલ જોવાની વિડીયોમાં આવ્યા હોય તો એના વિશે પણ આગળ વાત કરીએ. પેલા તો હે ને હું ઘેર જા તો જ્યાં બાજુમાં તોરાય ઘઉં ત્યાં ખાય કાતરાનો નાસ્તો હતો. આ થોડીક ઠાર આવી હતી કે નહીં ને માની અપડેટ લઈ લઈએ તો માં કામ કરતા હોય અટાણે લે તે તો તારે ક્યાં જવું છે તો કામ હોય મોટું મોટું તો બહુ ન કામ નિરાયતી હોય ને નથી રહોડામાં હોય એ મૂકવું ને પછી મેળવું આમાંથી આમાં કરવાનું. હા ફક્ત મોટા રહોડામાં કામ કાઢવું. હા ચોથું મૂકવું ના મૂકવું પછી માટે નાથી મોટું મોટું કરી નાખે ને એ કાં કે હું વાત જોવા તમે નીકળો તો હું કરા પોતું રોહડા પોતા સગા બધામાં રોહડામાં પોતું બાકી છે પછી વાજી વાત પણ તમે રોહડામાં કામ કરતા નથી. હા હું કાતરા ખાઈ તમે કામ કરો. હાલો તો વાત કંઈક એવી છે કે અમે થોડાક દી પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો. તો અમારી એવી કોઈ ગણતરી નથી પણ અમારાથી એવું બોલાઈ ગયું. અમને ખબર નહોતા કે બોલવાથી કંઈ આવું થતું હોય. અમે જોકે બરાબર જ કીધું હતું પણ અમે બોલતા હતા ત્યારે અમને એવું નહોતું લાગતું કે કોઈની એટલી બધી અસર કરીએ કે એટલી કોઈની લાગુ પડે જાય એવી વાત. તો તારતા મને એવું કઈ નહોતું એટલું બધું કે પછી પર્સનલી ફોન ને મેસેજ ની આવ્યા ને તે હમણાં એ થયું કે ના ના સાચી વાત છે, થોડુંક ઓડિયન્સ ની દુઃખ લાગ્યું હોય તો મેં કીધું એક આપણી પર્સનલ વિડીયો બનાવે ને આપણી માફી માંગે લઈએ. પાછું એમાં એવું હોય કે એટલો ટાઈમ થી વિડીયો બનાવતા હોય, ડેલી વિડીયો બનાવતા હોય તો કારક એવું કોઈ પણ હારી થઈ શકે કે ભાઈ બોલાય છે. કેમ કે સતત હવે આપણી સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો એમાં લાખો માણસ જોતા હોય, એ લાખો માણસમાંથી 5 માણસ એવાય નીકળે કે એની મજા ન આવે અથવા તો અમારી એવી ગણતરી નહીં તો એની વાત લાગુ પડે જતી હોય કે આજે મળી જ જાય. ને પાછું કામ હે કે આખો વિડીયો જે ડેલી જોતા હોય ને એને અમુક વસ્તુ આ દેખાતી હોય, બાકી સ્કીપ કરીને વિડીયો જોતો હોય તો એને એનો પર્પસ નો સમજાય. આ સ્કીપ કરે ન્યા જે બોલ્યા હોય ન્યા ઈ જોવે, બાકી આખો વિડીયો જોવે તો ખબર પડે. તો પ્રશ્ન કઈ ઉભો ન થાય. તો કાન માંડે ને હા પ્રેસથી બધાય આવું હોય તો બહુ જોવે લે. વિડીયો તરત ક્લિક થાય તો તમારી હારે પ્રેન્ક કરવામાં આવ્યો છે તો ઈ બદલ હે સોરી. અટાણ સુધી કઈ નહોતું પણ હે સોરી. એ પા તમારા નાનકડું પ્રેન્ક કર્યું એટલે એટલીમાં મુદ્દો કામ છે. તો એમાં એવું હતું કે આપણી હમણાં જ એપ્રિલ ફૂલ એપ્રિલ મહિનો આવ્યો 1 એપ્રિલ. તો જે આ બધા પ્રેન્ક કરતા હોય ને બધા મસ્તી કરતા હોય, અમે હે ને મહિનાથી પેલા પ્લાન કરી લીધો તો આ વિષય પણ એપ્રિલ ફૂલ આવ્યો ને તારી મગજમાંથી નીકળે હું છે હાજી 8:30 વાગે યાદ આવ્યું. પછી તો કઈ થાય જ નહોતું ને પછી તો વિડીયો એટલા અપલોડ થઈ ગયા હતા. હું કહે હવે આપણી હે ને આમાં અટાણે કઈ નથી કરવું એવું બધાને ખબર પડે જાય. આગળ પર્સનલી ઘેર કોકની પ્રેન્ક કરી હોય ને એમાં એપ્રિલ ફૂલ બનાવ્યું હોય ને તો વાંધો ન આવે. તો આપણે એવા ઓડિયન્સ સાથે પ્રેન્ક કરવાનો ને પછી થંબનેલમાં એવું કઈ લખવાનું આવે નહીં
એટલે પછી હું કઈ ખબર પડે ગઈ બધાય ને એટલે કઈ નથી કરવું. પછી અમારાથી રહેવાનું નહીં, કઈ પ્લાન આપણે ફેલ નથી કરવો. વહેલા કે મોડો વિડીયો અપલોડ કરી દેવો. પાછું તો એપ્રિલ ફૂલ સેટ આવે એક વરસ હજી, એટલે ત્યાં સુધી નો રહેવાય. હા, અને બીજું તો એક એ કે જો આ વિડીયોમાં તમે કઈ પર ક્લિક કરી નથી, બધા વિડીયોમાં ક્લિક કરતા હોય તો હા, બધા તો વિડીયો ભલે જો કે અમે વધારે કોઈ ન કહી શકીએ, કોઈ વિષય ઉપર કોઈની પસંદ ન આવતા વિડીયો, અમુક વિષય ઉપર અમુક માણસ પસંદ આવતા હોય, પણ અમે પૂરી કોશિશ કરીએ કે બધાની પસંદ આવે અને બધાને ગમે વિડીયા. પણ હવે ડેઈલી આ થોડુંક નવું કહેવાય, તો આવું ડેઈલી નવું હે ને બનાવવું એ થોડુંક અઘરું થઈ પડે, ઘણું બધું અઘરું થઈ પડે. એક તો આપણા પાસે જાજે કામ કે ગ્રુપ ન હોય, તો ગ્રુપની થોડીક કાય થાય, અને ડેઈલી ક્રિએટિવિટી કરવી થોડુંક અઘરું થઈ પડે. તો અમે પૂરી કોશિશ કરીએ, આશા રાખીએ કે જે આ વિડીયોમાં ક્લિક કરીને જે તમે બધા વિડીયો અમારા આ રીતના રેકોમેન્ડેશનમાં આવે તો એને તમે હે ને ખાલી નહીં પણ થોડો ઘણો જોઈ લો તો થાય. એક લાઈક કરી દીજો, અટાણે જો લાઈક કરી દેજો, ખીજના માર્યા કોઈ ડિસલાઈક ન કરી દેતા હો. બાકી ટાઈમની વાત કરીએ ને તો સવા 9 થયા ને ચા પાણી પીવાની એવું થાય. થાય નહીં, 10 વાગે થાય. હા, તો 10 વાગે થાય, કોઈ જરૂર નથી. નાથી જે હે ને 2 દીથિયાનું રેસીપીનું કામ હાલે, તો એ રેસીપી અટાણે વિડીયો એન્ડ કરવાનો હે. અટાણે કમ્પ્લીટ થઈ ગઈ રેસીપી. આઈસ્ક્રીમ છે. હા, એટલે સામેથી કહી દીધું, નકર ન કહે, મારે કેવું પડતું. તો આઈસ્ક્રીમ હે ને અટાણે વિડીયો જોવે બધાય ને એટલે હું કેદા ને બધાય જોતા રહીજો એ તો વિડીયો. હું નાથીને કીધું કે વાકે તું રેસીપી દે તો ગાંઠનું જોવે. હાલો તો હે હે નાથીનો એ વિડીયો કન્ટિન્યુ કરી નાખીએ. કમ્પ્લીટ બની ગઈ આઈસ્ક્રીમ. આજે કામ કહેવાય કે વાર લાગી કલાકની, એવું છે? પાછું મેં ફ્રીઝરમાં મૂકી. ઓકે, હાલો. એવરે કામ નથી. ફોટો પાડતો પાછો વિડીયો ચાલુ. તમને રાડો ફોટો પાડતો હતો ને તો પછી વિડીયો ચાલુ. હા, ખાઈ. આવડું બધું મોટ હરે જાય. હાલો, તો આપણી ક્રીમી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ થઈ ગઈ છે તૈયાર. તો એક વિડીયો તમને નાથી સ્પેશિયલ માં મળી જાય તો જરૂરથી વિઝિટ કરજો બધાય. તો આઈસ્ક્રીમ ખાઈ લો હાલો. રાયડું નાખ તો આખું ગામ સાંભળીએ. કેવી હે? સરસ બની હોય. હાઈ ક્લાસ. હા. તો રેડી. બહુ સરસ બની બાપો કે. જો આ એકલા ખાવા માંડ્યા. માં તમારે રોટલા ઘડે ને પછી શાક ખાઈતા ખરી, સાઈડતા ખરી. જમાવટ કેવી હે માં? નિરાતી બોલ, કઈ ઉતામાય નથી. કેના જેવી છે? નાથી જેવી કે મારા જેવી? મને ત્યાં નાખી દીધી લાગે. આઈસ્ક્રીમ જેવી લાગે ઈ જ કહેતા હોય કે કોઈને દુખ હોય ન લાગે. ના નાખી દીધી. કેવી હે માં? ઈ નહીં, નાથી જેવી નહીં, કેવી છે? આઈસ્ક્રીમ જેવી છે કે કઈ ફેરફાર છે ના કે દૂધ પાક જેવી લાગે? દુકાનેથી લઈ જાય એથી વધારે દુકાન. કેવી આપણી હે? પાછા દૂધની હોય ને વળી પાછા વાળી ખાઈએ તો એમાં ભેળસેળ આવતી હોય ને. ભેળસેળ એટલે હા ઘણી જાતનું હોય એમાં. અને બાકી જો હાલે છે રોટલાનું કામ. રોટલા ખરા ભેંસના દૂધની મલાઈ. નાખી નવીન ખેતી શાકવાતા જોડે બરાબર છે. શાકવા જોડે એટલે ખાવા નથી જડતું. ખાવાય જોડે તો મરચું શાકીએ તો હા, ખાવું જો મીઠું લાગે. એક ડબ્બી બાપે લઈ લીધી, એક ડબ્બી નાથી લઈ લીધી, આખો ડબ્બો. હું આખો ડબ્બો લઈ લાવી. બરાબર છે. હા, આપણે નાની તો ડબ્બો ખાઈ. હા, ડબ્બો નથી ખાવો, મારે આઈસ્ક્રીમ ખાવી. એ તું ઓલામાં લઈ લે. નકર આખી પીંડો ભેજાને આપણી. હા? કેવા કરે કે મારી દીકરો ડબ્બામાંથી ખાય. ડબ્બામાં એટલે મારો દીકરો ડબ્બો ખાય. હાલો યુટ્યુબ ફેમિલી, કોઈને ખાવી હોય તો કઈ ન ઘટે. જોરદાર. 2:45 થયા અટાણે ને ચોમ તડકાનો જો આપણે તો હોવાનું હોય ને ડાયરો બધે હૂતો ને નાથી નિજાળી ઉઠાડી એના જેવું કામ હતું થોડુંક વિડીયોનું. તો આગળ ચા પાણી પીએ કે તરબૂચ ખાઈને વર્ગી જવાનું હોય. જાજુ કામ ને થોડું ઘણું હોય ને ચેનલનો વિડીયો એડિટ કરવાનો હોય. અડધો કરીને મૂકી દીધો કે હું એ જાઉં ઉઠીને કરવો પાછો. ભાઈ તમારું ચેનલ અમે કામ કરીએ. ઉઠાડી દે ખરી ને તું તો સુતી રે 5 વાગ્યા સુધી, પછી વિડીયો ન અપલોડ કરો.
પછી વિડીયો અપલોડ ન કરવો હોય તો મસ્ત તરબૂચ ખાઈને તમે વર્ગી જાઓ ને મેં આગળ બે ચેનલનો થંબનેલ બનાવ્યો. જો કે અમે આ વાતો કરી એનો તો કોઈ મતલબ નથી, જે કામ કરતા એની જ અનુભવ હે બધો, એની વાતો નથી કરવી આપણી. બાકી 8 તારીખની જે આગાહી હતી ને કે ટેમ્પરેચર વધવાનું છે એટલે વધે જ હું ફાઇનલી આજ ને આજે એવું ને એવું વધે કાંક પૂગે પણ તો કામ વટાણે જોતા ખરી હેરાતું નથી કાંઈ. એ તડકો થોડો કહેવાય તો યાર. એ તો અવારના હજે તડકા બહુ નથી પડ્યાથી લાગે. અવાર પડ્યા તડકા. હજે તો ક્યાં શરૂઆત હોરી ઝારું ને પડ્યું એકાદો બે મહિનામાં દી. પડી છે. આ એપ્રિલ માર્ચ એપ્રિલમાં પડે, મે માં એવા પડી છે. મે માં તો મે વળે. હા એ વાત સાચી, મે મહિનો ખરેખર મે માં જ આવવો જોઈએ. જો ભજન કીર્તન હાલે ધીરે ધીરે ને જ જા નાખો કે બે ની કે ડેકારો નથી કરવો અટાણે બંધ થતા. આપણે રાયડું નાખીએ પણ આ પંખીની છે ને બહુ ગરમી લાગે. જો એને મોં છે ને ખુલે ગયા, જુઓ જો મોં ખુલે ગયા તડકાને. જો કે એના હાટું પાણી તો જો કાં છે, પછી વાયરિંગ છે, અહીંયા કુંડે છે, એ પાણીની સુવિધા છે પણ તો અટાણે કાં છે કે એને તડકામાં રખડે. હાલો તો અટાણે 5:30 થવા આવ્યા ને કાંઈ બી નહીં હવા પવન છે ને બસ એની વાતો જવા દો ને ડાયરો હે ને જોવા જમાયો. હાલો તો ચા પાણી થઈ જાય પછી તમે તમારી રીતે અમે અમારી રીતે રાણો રાણાની રીતે. હાલો તો એને ચા પાણી મસ્ત પીવાય ના ને હવે જે આપણે વાત કરતી થોડોક તમારી પ્રેમ કર્યો તો એ બદલ ફરી એકવાર સોરી બધાને. હવે આપણે આ બ્લોગ એન્ડ કરીએ. મળ્યું નવા બ્લોગ.